નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર પતંગો વિષયમાં ઘણા બધા આપણે અગાઉ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોઈ લીધા છે. આજે આપણે એમાં વર્કબુકમાં પુનરાવર્તન 1 જેમાં 1 થી 4 પાઠના સિલેબસ પ્રમાણેનું રિવિઝન તમને જોવા મળશે. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો શરૂઆત કરીએ આપણે. પ્રશ્ન નંબર 1 થી, જેમાં પહેલું છે પતંગાને મોંમાં પાણી આવ્યું એટલે શું? જવાબ લખી શકીએ કે પતંગાને ખાવાની લાલચ થઈ. બીજું છે નજર કરી એટલે શું? તો એના જવાબમાં લખી શકીએ તે તરફ જોયું. બરાબર. હવે બ છે સાચા વિધાન સામે સાચા અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે. પહેલું છે તૈયાર થવાની ઉતાવળમાં સૌ નાસ્તો સાથે લેવાનું ભૂલી ગયા હતા. એમાં જવાબમાં આવશે ખોટું. બીજું છે ખટખટ વાંદરો તો લાલિયાના ગાડામાં બેસીને આવી ગયેલો. એમાં આવશે સાચું. ત્રીજું છે કારેલા કડવા લાગે છે. એમાં આવશે સાચું. ચોથું છે ઉપવન એટલે જંગલ. એમાં આવશે સાચું. પાંચમું છે વરસાદ શરૂ થતા પહેલા હંમેશા મેઘધનુષ્ય દેખાય છે. એમાં આવશે સાચું. છઠ્ઠું છે કોકિલનો કલસ્વર સાંભળવો ગમતો નથી. એમાં આવશે ખોટું. પછી ક છે યોગ્ય જોડકા બનાવો. એમાં આની સામે બ માં જોઈ અને જવાબ લખતા જઈએ. પેલું સિમરન એમાં એફ આવશે બકરી. બીજું કોમડી એમાં આવશે સી મરઘી. ત્રીજું શંખલા ચીપલા એના જવાબમાં જી આવશે વીણશે. ચોથું રેતીના એના જવાબમાં એ આવશે બંગલા બનાવશે. પાંચમું મોજા સાથે એના જવાબમાં એ જ આવશે બાથ ભીડશે. છઠ્ઠું પાણીમાં એના જવાબમાં બી આવશે છબછબિયા કરશે. સાતમું ઝુમરું એના જવાબમાં ઈ આવશે જોકર. આઠમું દીપું એના જવાબમાં ડી આવશે શિયાળ. પ્રશ્ન બીજો આ છે જ અક્ષર ગોઠવીને શબ્દો બનાવવાના છે. તો પહેલામાં તરબૂકનું થશે કબૂતર. બીજામાં ગબલોનું થશે બગલો. બીજામાં ગંજલનું થશે જંગલ. ચોથામાં છડીપુનું થશે પૂંછડી. પાંચમામાં લેટ ચોકનું થશે ચોકલેટ. છઠ્ઠામાં ડાપાંડનું થશે પાંદડા. સાતમામાં તરપંગોનું થશે પતંગો. આઠમામાં રદ જોવાનું થશે દરવાજો. અને બ છે શબ્દ ગોઠવીને યોગ્ય વાક્ય બનાવવાનું છે. પેલું છે જંગલ હતું મોટું એક. તો એને જવાબમાં લખી શકીએ એક મોટું જંગલ હતું. બીજું પાણી ગયું તળાવનું હલી. તો એને જવાબમાં લખી શકીએ તળાવનું પાણી હલી ગયું. ત્રીજું છે હાથમાંથી મિંકુના ગઈ ગાડી છૂટી. તો એના જવાબમાં લખી શકીએ મિંકુના હાથમાંથી ગાડી છૂટી ગઈ. ચોથું છે ભૂખ લાગી ખૂબ જ હતી પતંગાને. તો એના જવાબમાં લખી શકીએ પતંગાને ખૂબ જ ભૂખ લાગી હતી. પાંચમું છે દીધું વિમાન છોડી તેણે ચાંચમાંથી. તો એના જવાબમાં લખી શકીએ તેણે ચાંચમાંથી વિમાન છોડી દીધું. છઠ્ઠું છે લાગ્યો પતંગો રમવા ભૂલીને ભૂખ. તો એને જવાબમાં લખી શકીએ પતંગો ભૂખ ભૂલીને રમવા લાગ્યો. ત્રીજા આની અંદર ઉદાહરણ પ્રમાણે લખવાનું છે. ઉદાહરણ છે ચકલો તો ચકલી. એમ દાદા તો દાદી. બળદ તો ગાય. વાંદરો તો વાંદરી. અને બ ની અંદર પછી ઉદાહરણ પ્રમાણે કેવો કેવી અથવા કેવું લખવાનું છે. તો આકાશ તો કેવું. સૂરજ તો કેવો. ઘર તો કેવું. કીડી તો કેવી. પ્રશ્ન ચોથો છે જુઓ વાંચો અને શબ્દ લખવાનો છે. તો સૂર્યપ્રકાશમાં ડો. આંખમાં ર. પીછામાં લ. પાંદડામાં ગ. ફૂલમાં કા. ફસલામાં વુ. ઘરમાં વે. ધજામાં પા. માછલીમાં સા અને ચશ્મામાં ટા. તો પેલું માછલી અને પાંદડું તો થશે શાક. બીજું પાંદડું ફૂલ પાંદડું ના સૂર્ય તો એમાં થશે કાગડો. ત્રીજું ધજાના ચશ્મા થશે તો પાટા. ચોથું ઘર ધજા ને આંખ એમાં થશે વેપાર. પાંચમું ફૂલ ને પીછું એમાં થશે કાલ. છઠ્ઠું સૂર્ય પીછું ને સસલું એમાં થશે ડોલવું. પછી બ આપ્યું છે કૌંસમાંથી શોધીને સરખા અર્થવાળા શબ્દ લખવાના છે. પેલું આકાશ તો ગગન. બીજું ઊંચે તો ઉપર. ત્રીજું કોકિલ તો કોયલ. ચોથું સૂરજ તો સૂર્ય. પાંચમું રૂપાળો તો સુંદર. છઠ્ઠું દરવાજો તો બહારનો. સાતમું પાઠશાળા તો નિશાળ. આઠમું આસપાસ તો આજુબાજુ. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલું એકલા એકલા જમવામાં કોને મજા ન આવી. જવાબ લખી શકીએ સિમરન બકરીને એકલા જમવામાં મજા ન આવી. બીજું દીપુ શિયાળ ક્યાં રહેતું હતું. તો જવાબ લખી શકીએ દીપુ શિયાળ ગુફામાં રહેતું હતું.
ત્રીજું, ચટપટ છોકરી કેમ મોડી પડી? તો એનો જવાબ લખી શકીએ ખટપટ વાંદરાને શોધવામાં મોડી પડી. ચોથું, પતંગો મસ્તીકી પાઠશાળામાં કેવી રીતે પહોંચ્યો? જવાબ લખી શકીએ પતંગો દરવાજો બંધ હોવા છતાં તે ઉડીને મસ્તીકી પાઠશાળામાં પહોંચ્યો. પાંચમું, પાઠશાળામાં બધા બાળકો કઈ કઈ રમતો રમતા હતા? તો જવાબ લખી શકીએ પાઠશાળામાં બાળકો લખોટીથી રમતા, સંતા કુકડી રમતા, વિમાન બનાવીને રમતા હતા. છઠ્ઠું, ફાતિમા અને પૂરમની મેચ કયા દિવસે રમવાની છે? જવાબ લખી શકીએ ફાતિમા અને પૂરમની મેચ રવિવારના દિવસે રમવાની છે. પછી બ માં વાત કરીએ તો વાનગી ઓળખીને કૌંસમાંથી સાચું શોધીને લખવાનું છે. પહેલું જુઓ તો લાડુ છે, બીજું જુઓ તો ખમણ છે, ત્રીજું જુઓ તો ફાફડા છે, ચોથું જુઓ તો જલેબી છે. પછી ક આપ્યો છે પ્રશ્ન સુંદર અક્ષરે લખો. તો પેલું છે રુદ્રા પાસે 10 રૂપિયા છે. એનો જવાબ લખી શકીએ રુદ્રા પાસે 10 રૂપિયા છે. બીજું, યજ્ઞેશ વૃક્ષ વાવે છે તો નીચે સારા અક્ષર લખી શકીએ યજ્ઞેશ વૃક્ષ વાવે છે. ત્રીજું, ઋષિ યજ્ઞ કરે છે તો જવાબ લખી શકીએ ઋષિ યજ્ઞ કરે છે. ચોથું, શ્રવણે માતાની આજ્ઞાનું પાલન કર્યું. તેનો જવાબમાં લખી શકીએ સારા અક્ષરે શ્રવણે માતાની આજ્ઞાનું પાલન કર્યું. તો અલગ અલગ પુનરાવર્તન એકને લગતા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.